સુરતના વરાછા એસબીઆઈ બેંક લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પટના જેલમાં બેઠા બેઠા 50 લાખની લૂંટનું કાવતરું ઘડનારા મુખ્ય સૂત્રધાર કુંદન ભગતની વરાછા પોલીસે પટનાથી ધરપકડ કરીને સુરત લાવી આગળની પૂછપરછ હાથ ધરાઈ છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં બંદૂકની અણીએ થયેલી 50 લાખ રૂપિયાની ચકચારી લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસ પ્રશાસનને એક મોટી અને મહત્વની સફળતા મળી છે. આ હિંસક લૂંટની વારદાતને 7 જેટલા હથિયારધારી બદમાશોએ અંજામ આપ્યો હતો, જેને પગલે સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. ગુનાની ગંભીરતાને જોતા તપાસમાં જોડાયેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓપરેશન શરૂ કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે સૌથી પહેલા આ લૂંટ કેસમાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડી લૂંટના નેટવર્ક પર પ્રહાર કર્યો હતો. આ સફળતાના થોડા જ સમય બાદ ઝીણવટભરી તપાસ આગળ ધપાવીને ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીને પણ દબોચી લીધો હતો. જોકે આ આખી લૂંટ પાછળનો અસલી ચહેરો હજુ પડદા પાછળ હતો. આરોપીઓની સઘન પૂછપરછ અને કડીઓ જોડતા જે ખુલાસો થયો તેણે પોલીસ અધિકારીઓ પણ ચોંકાવી દીધા હતા. વરાછા બેંક લૂંટનો આખો પ્લાન કોઈ બહાર ખુલ્લામાં નહીં પરંતુ જેલના સળિયા પાછળ ઘડવામાં આવ્યો હતો. આ સમગ્ર લૂંટકાંડનો માસ્ટરમાઇન્ડ બિહારનો કુખ્યાત ગુનેગાર કુંદન ભગત હોવાનું સામે આવ્યું હતું. કુંદન ભગત અન્ય ગંભીર ગુનાઓમાં બિહારની પટના જેલમાં બંધ હતો. જેલમાં કેદ હોવા છતાં તેણે પોતાના સાગરીતો સાથે સંપર્ક સાધીને સુરતની વરાછા એસબીઆઈ બેંકને નિશાન બનાવવામાં આખો કારસ્તો રચ્યો હતો. કુંદન ભગતે જેલની અંદર જ તમામ આરોપીઓને હથિયારો ક્યાંથી લાવવા, ક્યારે લૂંટ કરવી અને કેવી રીતે ભાગી જવું તેની પળેપળની સૂચનાઓ આપીને આ ગુનાહિત પ્લાનને ઓપરેટ કર્યું હતું. ગુનાની કડી પટના જેલ સાથે જોડાતા જ વરાછા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. વરાછા પોલીસની એક ખાસ ટીમ કુંદન ભગતનો કબજો મેળવવા માટે તાત્કાલિક બિહાર રવાના થઈ હતી. કુંદન ભગત રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય ગંભીર કેસોમાં પણ સંડોવાયેલો હોવાથી તેનો કબજો મેળવવો કાનૂની રીતે જટિલ હતો. વરાછા પોલીસે આ માટે પટના સ્થિત સ્પેશિયલ એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કોર્ટમાં કાનૂની દલીલો રજૂ કરી આરોપીઓના ટ્રાન્સફર વોરંટની માંગણી કરી હતી. સુરત પોલીસની સચોટ રજૂઆતોને ગ્રાહ્ય રાખીને આખરે પટના એનઆઈએ કોર્ટે કુંદન ભગતની કસ્ટડી સુરત પોલીસને સોંપવા માટે લીલી ઝંડી આપી હતી. કોર્ટની મંજૂરી મળતા જ વરાછા પોલીસ આ સાતીર માસ્ટરમાઇન્ડને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પટનાથી સુરત ખાતે લઈ આવી હતી. સુરત લાવ્યા બાદ વરાછા પોલીસ દ્વારા માસ્ટરમાઇન્ડ કુંદન ભગતની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સુરત શહેરના નાયબ પોલીસ કમિશનરે મીડિયા સમક્ષ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું છે કે આરોપીની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની સંભાવના છે. પોલીસ કુંદન ભગતના રિમાન્ડ મેળવીને એ જાણવાનો પ્રયાસ કરશે કે આ લૂંટના નાણાં ક્યાં છુપાવવામાં આવ્યા છે અને આ કેસમાં હજુ ક્યાં ક્યાં સ્થાનિક કે આંતરરાજ્ય ગુનેગારો સામેલ છે. કુંદન ભગતની પૂછપરછના આધારે પોલીસ આ લૂંટ કેસમાં હજુ પણ फरार अन्य आरोपियों સુધી પહોંચવા માટે પોતાનું પગેરું લંબાવશે. सूरत शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में जो 27 अप्रैल को एसबीआई में बैंक रॉबरी हुई वेपन के साथ, उसमें एक जो मुख्य आरोपी है कुंदन कुमार उर्फ कुंदन भगत, ये पटना के बियूर जेल में एनआईए के केस में ये एक एक्यूज्ड है, एक्यूज्ड नंबर 6. इसके ऊपर यूएपीए और आर्म्स एक्ट जैसे बड़े सेक्शंस लगे हुए हैं और वहाँ पे इस केस में भी इसका इन्वॉल्वमेंट आ रहा था और क्रॉस इंट्रोगेशन के लिए इसकी कस्टडी यहाँ पे लाने के लिए पुलिस, यहाँ के लोकल जज और पटना के स्पेशल जज के बीच में कॉरेस्पॉन्डेंस हुआ और यहाँ पे सीनियर ऑफिशियल और वहाँ के जो एसपी हैं उनके बीच में कॉरेस्पॉन्डेंस हुआ और उसके बाद क्योंकि ये केस बहुत इम्पोर्टेंट है, ये बहुत जो गैंगस्टर्स हैं इनको पकड़ने के लिए डिटेल्ड इंट्रोगेशन की ज़रूरत है, इसलिए इसकी कस्टडी यहाँ पे लाने की ज़रूरत थी. पहले ये बोला गया कि ऑप्शन दिया गया कि आप वीडियो कॉन्फ्रेंस से इसका इंट्रोगेशन करें, बट वो इम्पैक्ट नहीं आ सकता था वीडियो कॉन्फ्रेंस से इंट्रोगेशन में, इसीलिए क्रॉस इंट्रोगेशन के लिए हमने इसकी कस्टडी को सिक्योर करने के लिए यहाँ से एक पीआई को भेजा और वहाँ पे जो भी लाइजनिंग करनी थी वो लाइजनिंग करके इसकी कस्टडी को सिक्योर किया है और इस आरोपी को अभी हम सूरत लेके आए हैं और पूछपरछ इस पे हम कर रहे हैं और जो भी इसमें डिटेल्स अलग अलग और कौन कौन से आरोपी हैं और उनका क्या एमओ है, क्या हिस्टोरिकल बैकग्राउंड है, ये हम पता करने की कोशिश कर रहे हैं. मैं ये बताना चाहता हूँ कि कुंदन कुमार, इसके ऊपर 8 ऑफेंस से ज़्यादा रजिस्टर्ड है, जिसमें रंगदारी, आर्म्स एक्ट, एनडीपीएस एक्ट और बाकी ऑफेंसेस, सीरियस ऑफेंसेस रजिस्टर्ड है और ये एक ड्रेडेड क्रिमिनल है. इसकी जो इस केस में जो इसकी इन्वॉल्वमेंट है उसका डिटेल हम इसमें इंट्रोगेशन कर रहे हैं और इसकी पुलिस कस्टडी लेने के लिए हम आज कोर्ट में रजू करेंगे इसको.